जो छेल्ले आपणे दाखला नंबर 2 पताया तो दाखला नंबर 3 जुओ। इंटीग्रेशन 0 to 1 sin इनवर्स 2x upon 1 plus x square dx। આપણને ખબર જ છે કે એક્સની જગ્યાએ હું 10 મૂકું તો આખું જે સૂત્ર છે sin 2 થીટાનું થઈ જશે। sin 2 થીટા એટલે 2 થીટા થઈ જાય, એ આપણને અંદાજ આવી જાય એટલે આપણે એ રીતે આગળ વધીએ છીએ। બરાબર છે, તો ધ્યાન રાખો x બરાબર tan થીટા આદેશ લેતા શું આવશે? dx બરાબર tan નો આવશે sec થીટા d થીટા। લિમિટ મૂકો, x ની જગ્યાએ 0 મૂકો, x એટલે 0 એટલે tan 0 તો થીટા કેટલા આવશે? 0। આપણે થીટાની જગ્યાએ 0 મૂકવાના છે ને। x બરાબર tan થીટા બરાબર રાઈટ x બરાબર આપણે શું મૂકીશું? 0। તો થીટા જગ્યાએ આપણે શું મળશે? 0। અને x ની જગ્યાએ 1 મૂકો તો થીટા કેટલા આવશે? π/4। કારણ કે 1 બરાબર tan થીટા તો થીટાની કિંમત કેટલી હોય? 1 બરાબર tan થીટા હોય તો થીટાની કિંમત કેટલી મળે? π/4। તો આપણી પાસે જે સંકલન હતું એ આવું આવશે, ઇન્ટિગ્રેશન 0 ત્યારે 0 હતું, 1 હતું ત્યારે કેટલા હતા? π/4 sin ઇનવર્સ અહીંયા તો 2 tan થીટા upon 1 plus tan square થીટા। આ કિંમત આપણે અલગ શોધવી હોય તો અલગ શોધી શકીએ છીએ અને પછી અંદર મૂકવાની ખબર છે। તો અહીંયા આવશે 0 to π/4 sin ઇનવર્સ sin 2 થીટા। બરાબર છે, sin ઇનવર્સ sin 2 થીટા આનો આવશે sec થીટા અને d થીટા। ટોટલ 0 થી π/4 sin ઇનવર્સ sin 2 થીટા એટલે ટોટલ વધશે 2 થીટા। અહીંયા આવશે sec થીટા। હવે આપણી પાસે ખંડેસર સંકલન આવશે। ખંડેસર સંકલન આપણે ધ્યાન રાખજો પહેલી જ વખત આવે છે। આપણે અહીંયા જ્યારે નિયત સંકલનની વાત કરીએ ત્યારે તો તમારે સ્ટાર્ટિંગમાં પહેલાં ધ્યાન રાખજો, પહેલાં શું આવશે? પહેલું વિધેય LIE આવશે અને t એટલે આપણી પાસે પહેલાં આવશે પહેલું, બીજાનું સંકલન, એમાં લિમિટ મૂકી દેવાની પહેલાં, પછી માઇનસ ઇન્ટિગ્રેશન 0 to કેટલા આવશે? π/4 પહેલાનું વિકલન, બીજાનું સંકલન અને આખાનું સંકલન। તમારી લિમિટ અંદરની સાઈડ નથી રહેતી, જે લિમિટ છે એ બહારની સાઈડ રહી છે, આપણે યાદ રાખવાનું છે। બરાબર છે, તો 2 થીટા sec થીટાનું સંકલન તો tan થીટા, અહીંયા લિમિટ મૂકવાની છે π/4 થી 0 માઇનસ 0 થી π/4 અહીંયા આવશે 2 થીટાનો 2, આનું આવશે tan થીટા d થીટા। લિમિટ મૂકીએ તો 2 into π/4 tan π/4 ની કિંમત આવશે 1, 0 મૂકો એટલે 0 માઇનસ 2 tan નું સંકલન આવશે log mod sec થીટા। અહીંયા પણ લિમિટ મૂકવાની છે π/4 અને 0 તો આવશે π/2 માઇનસ 2 log sec π/4 મૂકો તો √2 થશે, sec 0 મૂકો તો log 1 0 થઈ જાય, ટોટલ તમને મળશે π/2। હવે આ જે 2 log √2 બરાબર આટલું થાય ને, π/4 માઇનસ 2 log 2 યાદ રાખજો, લિમિટ મૂકી છે 2, થીટાની જગ્યાએ π/4 એટલે π/2, tan π/4 એટલે 1 થઈ જાય, માઇનસ અહીંયા હું પછી 0 મૂકું એટલે 0 થઈ જાય, બરાબર માઇનસ 0 થી π/4 એટલે આપણી પાસે લિમિટ આવી। આનું જે છે 2 બાર લઈ જાય, આનું log sec થીટા tan થીટાનું π/4 થી 0। હવે એક્સની થીટાની જગ્યાએ π/4 મૂકી જાય તો અહીં આપણી પાસે હવે આ તો π/2 થઈ ગયું, માઇનસ 2 અહીંયા sec π/4 એટલે √2, sec 0 1 થાય, log 1 0 થાય, બરાબર
અને પાછળ આપણે લસ કીધું એટલે કૌંસ છોડ્યા છે π/2 - 2 log √2. હવે આ √2 છે એની 2 ઘાત એટલે 2 1/2 ઘાત થાય, બેની 2 1/2 ઘાત આગળ આવે એટલે શું આવશે π/2 - log 2. તમારો એન્ડિંગ આન્સર હોવો જોઈએ. અને પછીના દાખલા જોઈએ. દાખલા નંબર 4. બરાબર, દાખલાઓમાં ધીમે ધીમે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે ભૂલો પડવાની શક્યતાઓ ઘણી બધી રહી છે આમાં. x+2 dx. બરાબર, ગણતરીમાં ભૂલો પડે. હવે આની અંદર આપણે આદેશ ધારી શકીએ છીએ x+2 t². ચલો x+2 t² આવશે. dx કેટલા આવશે 2t dt. હવે જે કિંમતો હતી એમાં લિમિટ તમારી પાસે કઈ કઈ હતી તમે જુઓ તો એક વખત 0 હતી, એક વખત 2 હતી. એક વખત છે 0 અને એક વખત કેટલી છે 2. તો x ની કિંમત 0 મૂકો તો t ની કિંમત આવશે √2. x ની કિંમત 2 મૂકો, 2 ને 2 4 તો t ની કિંમત કેટલી આવશે 2. તો જવાબમાં આવશે √2 થી 2. પહેલા x હતું તો x ની કિંમત અને x+2 આની કિંમત તો આપણી પાસે t² એટલે t છે. x ની કિંમત મૂકવાની, dx ની કિંમત મૂકવાની, યાદ રાખજો. ચલો x ની કિંમત કેટલી આવશે t²/2. અહીંયા આવશે t અને dx ની કિંમત આવશે 2t dt. ફરી એક આખું જુઓ, dx ની કિંમત 2t dt, આની કિંમત x+2 t² એટલે આની કિંમત t આવશે અને અહીંયા આવશે x dx ની કિંમત. બરાબર, એટલે x ની કિંમત વધશે t²/2, t² - 2. બરાબર, બધી કિંમતો આપણે મૂકી દીધી. હવે અંદર ગોળી નાખો, 2 બહાર લઈ લઈએ, √2 થી 2. આ t² અંદર લઈ જાઓ, t ની 4 ઘાત. આ t² અંદર લઈ જાઓ તો 2t² dt. હવે 2 એમને અને આવશે t ની 5/5 -2t ની 3/3. 2 તો આપણી પાસે બહાર છે જ. અહીંયા આવશે 2 થી √2. √2 થી 2 લિમિટ મૂકવાની છે, પહેલાં 2 મૂકો તો 2 ની 5 ઘાત 32/5 માઇનસ 2 ની 3 ઘાત 8 દુ 16 16/3 માઇનસ, હવે આ ભાગ જુઓ, √2 મૂકો તો કેટલા આવશે 2 ની 4 ઘાત. પહેલાં આપણે √2 ની 4 ઘાત ગણો, √2 ની 4 એટલે 2 ની 2 ઘાત 4 √2 5. હવે 2 ની 3 ઘાત એટલે 2 √2, ટોટલ આવશે 4 √2. છેદમાં કેટલા આવશે 5 અને અહીંયા 3. ચલો અહીંથી ગણતરી કરો, 2 32 તરી 96, 16 પંચા 80. 32 તરી 96 થાય, 16 પંચા 80 અને 96 માંથી 80 જાય તો 16 ભાગ્યા કેટલા આવશે 15. બરાબર, તમે એક આ પણ કામ કરી શકો છો, ઉપર 3 વડે ગુણી નાખો તો 16 કેટલી વખત આવશે વિચારો. 16 6 વખત આવી જાય. બરાબર છે, અને અહીંયા 5 વખત આવે, ઉપર જે 5 વડે ગુણો તો 6 વખતમાંથી 5 વખત જાય એટલે 1 વખત વધે. એટલે ટૂંકમાં ઉપર છે અહીંયા 3 વડે ગુણવાના, એ ઉપર છે 5 વડે ગુણવાના. એ રીતે કરી શકાય છે. અહીંયા આગળ વધો માઇનસ. હવે 4 √2 તો છે તમારી પાસે, તો અહીંયા 3 - 5 એટલે -2. નીચે કેટલા આવશે 15. ચલો 15 આપણે ટોટલી બહાર કાઢી લઈએ, 2/15 અહીંયા કેટલા આવશે 16 અને વત્તા 8 √2.
16 વત્તા 8√2 બરાબર છે, અને 2/15 હવે તમારો જવાબ આવે. હજી તમે અહીંથી બંનેમાંથી 8 કોમન કાઢી શકો છો. જોઈએ આપણે બંનેમાંથી કોમન કાઢી 8√2 પણ અડધું 16√2 છેદમાં આવશે 15. 8√2 કોમન કાઢો તો અહીંયા વધે કેટલા √2, અહીંયા વધે 1. આવો જવાબ આવે. ધ્યાન રાખજો, ફરી અગર ન ખબર પડે તો આ 2/15 અને આપણે બે ભાગ પાડી શકીએ, 8√2 અને √2 છેદમાં કેટલા આવશે, કશું જ નહીં, અહીંયા વધશે 8√2. બંનેમાંથી 8√2 કોમન કાઢ્યા એટલે અહીંયા સાથે 16√2/15 અને √2 વત્તા 1. બરાબર છે. એટલે કેલ્ક્યુલેશન તમારે કરવાનું થોડુંક ધ્યાન રાખવાનું હોય, બાકી દાખલામાં કંઈ પછી પ્રોબ્લેમ થયો નથી. બરાબર. એના પછી આગળ વધો. દાખલા નંબર કયા? 5. 5મા દાખલામાં આવું છે, 0 થી π/2 sin x upon 1 plus cos square x dx. બરાબર છે. હવે અહીંયા યાદ રાખવાનું કે cos x બરાબર t આદેશ ધારી લો, એટલે શું આવશે, માઇનસ sin x dx બરાબર dt. કિંમતો મૂકી દઈએ તો અહીંયા આવશે x ની કિંમત 0 મૂકો તો t ની કિંમત 1 આવશે. x ની કિંમત π/2 મૂકો, cos π/2 0 એટલે 0 થશે. તો i બરાબર ઉપર શું અહીંયા 0, અહીંયા સોરી 1 આવશે, cos 0 1 અને અહીંયા કેટલા આવશે 0. sin x dx એટલે થશે માઇનસ dt છેદમાં આવશે 1 plus t². આ માઇનસ દૂર કરવું હોય તો લિમિટ બદલી નાખો. યાદ રાખવાનું, પહેલી વખત તમારી પાસે આવ્યું છે 0 થી 1 dt છેદમાં 1 plus t². ફરી વખત આખો દાખલો જોઈએ. 0 થી π/2 sin x upon 1 plus cos square x dx. cos x બરાબર t આદેશ લઈએ તો માઇનસ sin x dx બરાબર dt થાય. x ની કિંમત 0 મૂકો તો t 1 થાય. x ની કિંમત π/2 મૂકો, બરાબર છે. તો x ની કિંમત π/2 મૂકીએ એટલે cos π/2 0 થઈ જશે. લિમિટ આવશે અહીંયા 1, અહીંયા 0, અહીંયા માઇનસ dt. બરાબર છે. નીચે 1 plus t². બરાબર. માઇનસને દૂર કરો એટલે લિમિટ બદલાઈ જાય. આપણે યાદ રાખવાનું છે કે તમારી પાસે આ સૂત્ર અને પછીના સ્વાધ્યાયમાં આવે છે fx dx બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન b to a fx dx. આનો ઉપયોગ ક્યારે કરવાનો કે જ્યારે પણ તમારી પાસે નીચેની લિમિટ જે છે એ મોટી હોય અને નાની લિમિટ નાની હોય ત્યારે એ મોટા હોય અને બી નાના હોય. નિયમ પ્રમાણે નાની લિમિટથી મોટી લિમિટ આવે, પણ જો ભૂલથી મોટી લિમિટથી નાની લિમિટ હોય તો ઉલટાવી પડે. આપણી પાસે છે અહીંયા કે 1 છે 0 છે, 1 મોટા છે 0 નાના છે, તો ઉલટાવા પડે તો નિશાની -12 આવે. e માઇનસના માઇનસ શું થશે પ્લસ. હવે જે આગળ દાખલો તેમાં વધ્યો તો તમારી પાસે એન્ડિંગમાં આવું હતું કંઈક 0 થી 1 dt upon 1 plus t² વધ્યું હતું. એનું સંકલન થશે tan inverse t 1 થી 0. tan inverse 1 મૂકો તો π/4, 0 મૂકો તો 0. ટોટલ જવાબ આવશે π/4. બરાબર. એના પછી આગળ જોઈએ દાખલા નંબર 6. ઇન્ટિગ્રેશન dx 0 થી 2. તમને આપ્યું જાવ x plus 4 minus x². પૂર્ણ પદાવલી ગોઠવવાનો પ્રયત્ન કરીએ. 0 થી 2 dx. તો x² અને x હોય તો છેલ્લું પદ કયું આવે, તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદનો વર્ગ એટલે કેટલો થાય, x નો વર્ગ 4 ગુણ્યા એટલે અંતિમ પદ થવાનો છે -1/4. તો આપણે એ રીતે મૂકીએ છીએ. તો આપણી પાસે પહેલાં 4 હતા, એમાં 1/4 ઉમેરી દો
1/4 બાદ કરીએ, બરાબર છે. હવે વચ્ચે કેટલા તમે જુઓ તો વત્તા આપણી પાસે કેટલા હતા એક્સ અને ઓછા હતા એક્સ સ્ક્વેર. ટોટલ ભાગ જોઈએ 0 થી 2 dx ચોખ્ખું 16 ને 1 17 ભાગ્યા આવશે 4 અને અહીંયા આવશે x - 1/2 નો વર્ગ. બરાબર છે. હવે x - 1/2 આના બરાબર t આદેશ તો dx પર શું આવશે dt. બરાબર છે. x - 1/2 t આદેશ લીધો, dx પર શું થશે dt. જો હું x ની કિંમત 0 લઉં તો t ની કિંમત -1/2 મળે છે. x ની કિંમત હું 2 લઉં તો t ની કિંમત મળે મને 3/2. બધી કિંમતો મૂકી દઈએ. i બરાબર -1/2 થી 3/2. અહીંયા આવશે dx, નીચે આવશે √17/2 આનો વર્ગ અને આવશે આ ટી વર્ગ. દાખલો લાંબો છે, કેલ્ક્યુલેશનમાં પણ લાંબો પડે એવો છે, ખાસ ધ્યાન રાખવાનું. તો 1/ સૂત્ર હતું 1/2 e એટલે √17/2 પછી log mod ઉપર સરવાળો આવશે t + √17/2 નીચે બાદબાકી આવશે t - √17/2 અને હવે તમારે પછી લિમિટ મૂકવાની આવશે 3/2 થી -1/2. બરાબર છે. તો અહીંથી ગણતરી 2 2 ગઈ એટલે 1/√17 log એક વખત આપણે 3/2 મૂકી દઈએ તો 3/2 -√17/2 માઇનસ બીજી વખત -1/2 મૂકી દઈએ તો -1/2 √70/2 -1/2. બરાબર છે. અને અહીંયા આવશે -√17/2. તમે આને પહેલાં આને પાછળ લખી શકો છો, એનાથી કંઈ ફેર પડવાનો નથી. આપણે યાદ રાખો કારણ કે માનાંક છે અને માનાંક હોય એટલે √70 મોટા કહેવાય, 3 કહેવાય નાના કહેવાય. એટલે આપણે આ રીતે આગળ વધી શકીએ છીએ. 1/√70 અહીંથી આપણે વધી લોગ હવે 2 2 નીકળી જશે તો √70 + 3 અહીંયા આવશે √70 - 3 અહીંયા આવશે log ધ્યાન રાખજો √70 - 1. બરાબર છે. આ પહેલાં લખ્યા પછી લખ્યા, બંનેમાંથી નિશાની માઇનસ કોમન કાઢો √70 + 1. આ બંને અલગ કરી શકાય. 1/√70 log ગુણાકાર કરી નાખો √70 + 3 √70. હવે આપણી પાસે શું આવશે ભાગાકારમાં આવશે, છેદનો છેદ ઉપર જશે એટલે આ ઉપર જઈશું અને આ ભાગ ક્યાં આવશે નીચે. બરાબર છે. યાદ રાખજો કે લોગની બાદબાકી એટલે ભાગાકાર, આ ભાગ નીચે જાય તો જે નીચે જશે તો આ ભાગ આની સાથે આવશે ને છેદનો છેદ ક્યાં જશે ઉપર જશે. બરાબર. તો હવે ગુણાકાર કરીએ આની કિંમતનો તો આપણી પાસે ઉપર કેટલા હતા 1/√70 પછી log. હવે અંદર ગુણાકાર કરવાનું ધ્યાન રાખજો. તો પહેલા √70 × √70 એટલે 17 પછી 1 અને 3 4. બરાબર. તો 17 વત્તા 4√17 વત્તા હવે કેટલા વધ્યા બેનો ગુણાકાર 3 × 1 = 3 તો અહીંયા વધશે 3. એ જ રીતે નીચે ગુણાકાર કરી નાખીએ આપણે. જો અહીંયા આવશે 17 -1 ને -3 એટલે -4 અને વત્તા 3
તો 17 માઇનસ 4√17 અને કેટલા આવશે વત્તા માઇનસ 1 અને માઇનસ 4 થશે. જો આ બેનો ગુણાકાર આવશે એટલે 3 થઈ જશે. ધ્યાન રાખજો. આપણે અહીંથી આગળ વધો. 1/√70 log અહીંયા ગણતરી કરીએ. 17 ને 3 20 વત્તા 4√17 17 ને 3 20 માઇનસ 4√17 બરાબર. દરેક પદમાંથી હજી તમારી પાસે ગણતરી કરો તો 1/√17 log 4 4 ઉડી જશે તો 5 વત્તા √17 છેદમાં 5 માઇનસ √17 બરાબર છે. ઉપર નીચે 5 વત્તા √17 વડે ગુણી નાખો. તો અહીંથી કિંમત આવશે 1/17 આ વર્ગ થઈ જશે log 5√17 આનો વર્ગ થશે અને 25 માંથી 17 જાય એટલે અહીંયા વધશે 8 બરાબર છે. હવે આ જે બે આપણે આગળ લઈ જઈએ તો 2√17 log 5 વત્તા √17 ભાગ્યા 8 બરાબર છે.